વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી 7 એપ્રિલે ફરી માવઠાનો રાઉન્ડ આવશે। રાજ્યમાં હજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય। 7 એપ્રિલે દ્વારકા જામનગરમાં વરસાદની આગાહી, તો કચ્છ બનાસકાંઠા સાબરકાંઠામાં પણ પડી શકે છે વરસાદ। 4 દિવસ બાદ વાતાવરણ સૂકું થવાની સંભાવના। 8 એપ્રિલ બાદ ફરી શરૂ થશે ગરમીનો પ્રકોપ। મહત્તમ તાપમાનમાં થશે વધારો, 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાનું અનુમાન કરાયું વ્યક્ત। મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભર ઉનાળે કરા સાથે વરસાદ, ભારે પવન સાથે વરસાદ અને કરા પડતા જનજીવન પ્રભાવિત। હવામાનમાં પલટાથી તાપમાનમાં પણ નોંધાયો ઘટાડો, ખેતી પાકમાં નુકસાનની ભીતિ। રાજસ્થાનના જેસલમેરમાં વાતાવરણમાં પલટાથી ખેડૂતો બેહાલ, કરા સાથે વરસાદથી ઇસબગુલ અને જીરુના પાકને નુકસાન। નાચણા વિસ્તારમાં કરાના વરસાદે તાતની મહેનત પર ફેરવ્યું પાણી। યાત્રાધામ કેદારનાથમાં સતત હિમવર્ષા, સમગ્ર વિસ્તાર બરફની ચાદરથી ઢંકાઈ જતા પ્રકૃતિનો નયનરમ્ય નજારો આવ્યો સામે। તંત્રએ બરફ હટાવવાની કામગીરી હાથ ધરી। ભારે બરફ વર્ષાથી જનજીવન પ્રભાવિત। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં તાજી હિમવર્ષાથી ખીલી ઉઠ્યો નજારો, પ્રવાસીઓ લઈ રહ્યા છે સ્કીઇંગની મજા। હિમવર્ષાને કારણે ગુલમર્ગ પર ફરી એકવાર વિન્ટર સ્પોર્ટ્સ અને સાહસિક પ્રવૃત્તિઓ માટેનું બન્યું ફેવરેટ ડેસ્ટિનેશન। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં પ્રવાસીઓની ભીડ, પ્રવાસીઓએ દાલ લેકની સુંદરતા માણી। વહેલી સવારે વાતાવરણમાં પલટો આવતા સર્જાયો નયનરમ્ય નજારો, પ્રવાસીઓએ શિકારા રાઇડની માણી મજા। જમ્મુ કાશ્મીરના ભાલેસામાં વાતાવરણમાં પલટો આવતા સર્જાયો નયનરમ્ય નજારો। તાજી વર્ષા બાદ વાદળો જમીન પર ઉતરી આવ્યા હોય તેવા દ્રશ્યો આવ્યા સામે। વાતાવરણમાં આવેલા બદલાવથી જનજીવન પર અસર, ખરાબ હવામાનના કારણે શાળાઓ બંધ। જમ્મુ કાશ્મીરમાં પૂંછમાં ભારે હિમવર્ષા, માર્ગો પર બરફના થર જમા થઈ જતા વાહન વ્યવહાર થયો પ્રભાવિત। જવાનોએ રસ્તા પરથી બરફ દૂર કરી મુગલ રોડ સિંગલ લેનનો રસ્તો કર્યો પૂર્વવત। માર્ગો લપસણા થતા વાહન ચાલકોને તકેદારી રાખવા સૂચના। ભૂસ્ખલન અને હિમસ્ખલનના જોખમને જોતા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ। પ્રવાસનના હેતુથી માર્ગનો ઉપયોગ ન કરવા અપાઈ સલાહ। કચ્છથી ધોળાવીરાને જોડતા રોડ ટુ હેવન પર જોવા મળ્યો અલગ નજારો। મહેમાનમટી કાયમી નિવાસી બન્યા વિદેશી પક્ષી ફ્લેમિંગો। ખડીના ભાંજડા ડુંગરના રણમાં ફ્લેમિંગોનો જમાવડો, રોડની બંને તરફ નાખ્યો પડાવ। માર્ચ મહિનામાં વતન પરત ફરતા વિદેશી પક્ષીઓ આ વખતે નથી સ્થળાંતરના મૂડમાં। અનુકૂળ પરિસ્થિતિ હોવાથી પક્ષીઓએ ન કર્યું સ્થળાંતર। રણના નીચાણવાળા વિસ્તારોમાં હજી પૂરતું પાણી અને પક્ષીઓ માટે જરૂરી ખોરાક ઉપલબ્ધ। રાજ્ય પરીક્ષા બોર્ડે મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાનું કર્યું આયોજન। 6 લાખ વિદ્યાર્થીઓ આપી પરીક્ષા। અમદાવાદ ગ્રામ્યના 85 કેન્દ્ર પર 19,000 વિદ્યાર્થીઓ આપી પરીક્ષા। 25,000 વિદ્યાર્થીઓને મેરિટના આધારે અપાશે સ્કોલરશીપ। રાજ્યભરમાં શરૂ થઈ આરટી હેઠળ પ્રવેશ પ્રક્રિયા। ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોની ખાનગી શાળામાં અભ્યાસ કરવાની મળશે તક। અમદાવાદમાં 14,000થી વધુ અને સમગ્ર રાજ્યમાં 80,000થી વધુ બેઠકો માટે હાથ ધરાઈ પ્રવેશ પ્રક્રિયા। અમદાવાદની આશરે 1343 ખાનગી શાળાઓમાં 25% આરક્ષણ મુજબ ફાળવાશે પ્રવેશ। વાલીઓની સહાય માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ શરૂ કરી હેલ્પલાઇન। 6 લાખથી ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકોને મળશે પ્રવેશ। બનાસકાંઠા જિલ્લામાં ઇકબાલગઢ ખારા માર્ગનો પુલ 62 દિવસ માટે બંધ। બનાસ નદી પરના પુલના સમારકામને લઈને વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ। જિલ્લા મેજિસ્ટ્રેટ બહાર 2 જૂન સુધી બ્રિજ બંધ રાખવા બહાર પાડ્યું જાહેરનામું। રાજ્ય સરકાર દ્વારા ₹474 લાખની મંજૂરી સાથે પુલના બેરિંગ અને એક્સપાન્શન જોઇન્ટની કામગીરી। મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે વિશ્વેશ્વર નદીમાં તૈયાર કરાઈ રહ્યો છે વૈકલ્પિક માર્ગ। ટૂંક સમયમાં ઉપયોગ માટે મુકાશે ખુલ્લો। સુરત પોલીસ કમિશનરે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે યોજ્યો રક્તદાન કેમ્પ। તમામ સમાજના લોકો જોડાયા અભિયાનમાં। મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓએ કર્યું રક્તદાન। 1100 બોટલ લોહી કરાયું એકત્ર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠાની મુલાકાતે। ઈડરના મુટેડીમાં ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટનું સંકુલનું કર્યું લોકાર્પણ। સંસ્કૃત પાઠશાળામાં દેશભરના વિદ્યાર્થીઓ મેળવશે શિક્ષણ।
ગ્રામ પંચાયત વેરા વસૂલાતમાં મહીસાગર જિલ્લાએ મેળવ્યો પ્રથમ ક્રમાંક 2025-26માં જિલ્લામાં 88.30% જેટલી વેરા વસૂલાત નોંધાઈ 361 ગ્રામ પંચાયતોમાંથી 206 ગ્રામ પંચાયતોએ પૂરો કર્યો લક્ષ્યાંક શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મીઓનું કરાયું સન્માન જેતપુરના ભેડા પીપળિયા ગામમાં લોક ડાયરામાં સોનાની નોટનો વરસાદ જોટંગિયા પરિવારના પ્રમુખે ડાયરામાં ઉડાવી સોનાની નોટો લોકગાયક ઉમેશ બારોટ રાજદાન ગઢવી અને પૂનમ ગઢવીએ કરી જમાવટ આણંદ બાપા આશ્રમ માટે વાપરવામાં આવશે રકમ એપ્રિલ મહિનામાં ભારે ગરમીની આગાહીને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટની તૈયારી યાત્રાળુઓને ગરમીથી રાહત આપવા કરાઈ વ્યવસ્થાઓ ચાચર ચોકમાં વિશાળ પંડાલ પાણીના સ્પ્રિંકલર એર કુલર અને ટાવર એસીની કરાઈ વ્યવસ્થા નિજ મંદિર સભા મંડપમાં યાત્રિકોના જમાવડાને લઈને 4 જેટલા ટાવર એસીની કરાઈ વ્યવસ્થા ઠંડુ પાણી નિઃશુલ્ક છાશના વિતરણની સુવિધા ઊભી કરાઈ દૂરથી આવતા દર્શનાર્થીઓ સરળતાથી દર્શન કરી શકે તે માટે કરાઈ વ્યવસ્થા ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રદ્ધાળુઓની વધી ભીડ રામ કી પૌડી પર મોટી સંખ્યામાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ વહેલી સવારે સરયુ નદીમાં ડૂબકી લગાવી બાંધ્યું પુણ્યનું ભાથું અમદાવાદના રેસ્ટોરન્ટ અને હોટલ સંચાલકોએ પનીર અંગે આપવી પડશે માહિતી મેન્યુમાં પનીરનો પ્રકાર ફરજિયાત દર્શાવવો પડશે પનીર કે એનાલોગ પનીરની મનપાને કરવી પડશે જાણ ફૂડ વિભાગની તમામ ખાદ્ય એકમોને ઈમેલથી સૂચના સુરેન્દ્રનગરમાં બહુમાળી ભવનમાં અરજદારો પરેશાન 20થી વધુ સરકારી કચેરીઓ હોવા છતાં પાણીની સુવિધાનો અભાવ કચેરીના અધિકારીઓ કર્મચારીઓ માટે ઠંડા પાણીના કેરબાની વ્યવસ્થા અરજદારો પાણીની બોટલ ખરીદવા મજબૂર લાખોના ખર્ચે બનેલા બહુમાળી ભવનમાં વોટર રૂમ બન્યા શોભાના ગાંઠિયા વોટર કુલર અને કનેક્શનના અભાવે અરજદારોને હાલાકી કાળઝાળ ગરમીમાં તાત્કાલિક ધોરણે પાણીની સુવિધા પૂરી પાડવા ઉઠી માંગ ઉનાળાની શરૂઆતમાં જ અમદાવાદમાં લાંભામાં પાણીની સમસ્યા અનેક સોસાયટીઓમાં પાણી ન આવતા રોષ એક મહિનાથી લોકોને હાલાકી થતી હોવાનો દાવો રોષે ભરાયેલા સ્થાનિકોએ કોર્પોરેશન ઓફિસનો કર્યો ઘેરાવ અધિકારીઓએ સમસ્યા ન સાંભળતા સ્થાનિકોએ કરી તાળાબંધી એએમસી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ઠાલવ્યો રોષ ચૂંટણીનો બહિષ્કાર કરવાની સ્થાનિકોએ ઉચ્ચારી ચીમકી વડોદરાના વાઘોડિયામાં ચૂંટણી બહિષ્કારની ચીમકી મનમોહન પાર્ક સોસાયટીના રહીશોએ ગંદકી સહિતના પ્રશ્નોને લઈને કર્યું વિરોધ પ્રદર્શન પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે સૂત્રોચ્ચાર સાથે કર્યો વિરોધ ગંદકીના ઢગના કારણે લોકોને ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું રોડ નહીં ગટર નહીં તો વોટ નહીંના નારા સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ગંદકીના સામ્રાજ્યના કારણે રોગચાળો વકરે તેવો ભય સુરતમાં નવી સિવિલમાં તંત્રની બેદરકારી ધૂળ ખાતી હાલતમાં દેખાઈ કરોડોની મશીનરી તબીબના અભાવે અમુક સાધનોના બોક્સ પણ નથી ખુલ્યા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર જૂનાગઢ મહાનગરપાલિકાની ધીમી કામગીરીથી પ્રજા પરેશાન જવાહર રોડ વિસ્તારમાં હાથ ધરાયેલી રોડની ધીમી કામગીરીના કારણે જનજીવન પર અસર રસ્તાઓ ખોદી નાખતા ગટરની લાઈનો લીકેજ થતા વહ્યા ગટરના પાણી પીવાના પાણીના સ્ત્રોત પણ દૂષિત રસ્તો બંધ હોવાથી વેપારીઓનો ધંધો ઠપ આર્થિક સંકટને પગલે આંદોલનની ચીમકી વૃદ્ધો બાળકોનું બહાર નીકળવું બન્યું મુશ્કેલ મનપા કમિશનરે રસ્તાની ધીમી કામગીરી મુદ્દે કર્યો લૂલો બચાવ 15 દિવસમાં કામ પૂર્ણ કરવા આપ્યું આશ્વાસન ખેડા જિલ્લામાં મૂળિયાદથી પિલોલને જોડતા માર્ગની કામગીરી અધૂરી 3 કરોડ 92 લાખના ખર્ચે મંજૂર થયેલા માર્ગની અધૂરી કામગીરીને લઈને લોકોમાં રોષ નિયત સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ કામ પૂરું ન થતા લોકોમાં વિરોધ ખેડામાં શેડી નદી પરના બ્રિજની કામગીરી પણ અધૂરી વિદ્યાર્થીઓ અને ખેડૂતોને હાલાકી એજન્સીની મનમાની સામે લોકોમાં ફેલાયો આક્રોશ ચોમાસા પહેલા કામગીરી પૂરી કરવા માંગ વહેલી તકે કામ પૂરું કરવા અધિકારીઓએ આપી ખાતરી દ્વારકાના ખંભાળિયામાં બિલ્ડર એસોસિએશને કલેક્ટરને આપ્યું આવેદન છેલ્લા 4 વર્ષથી લેઆઉટ પ્લાન અને 1.5 વર્ષથી તમામ બાંધકામ પરવાનગીઓ બંધ હોવાથી રજૂઆત બાંધકામ ઠપ થતા મજૂરો એન્જિનિયરો અને મટીરીયલના વેપારીઓની રોજીરોટી પર સંકટ ઓનલાઈન પોર્ટલ પર 2000થી વધુ ઇમ્પેક્ટ અને 200થી વધુ નવા બાંધકામની મંજૂરીઓ અટવાઈ કલેક્ટરે 2 મહિના પહેલા આપેલી ખાતરી બાદ પણ કામગીરી ન થતા થયા આક્ષેપ તંત્રએ પ્રક્રિયા શરૂ કરવાનું આશ્વાસન આપતા
બિલ્ડરોમાં રાહત. અમદાવાદ ફ્લાઇટ દુર્ઘટનાના મૃતકોના પરિવારો ન્યાય માટે મેદાને. 10 મહિના બાદ પણ તપાસ રિપોર્ટ અધૂરો હોવાથી રોષ. બ્લેક બોક્સ ડેટા જાહેર કરવા કરી માંગ. ડીજીસીએ એએઆઈબી તથા સરકારને 20થી વધુ પત્રો લખવા છતાં નથી મળ્યો જવાબ. સુરતમાં આવશ્યક ચીજવસ્તુઓની પૂર્તિ માટે યોજાઈ સમીક્ષા બેઠક. જીએસપીસીના એમડી અવંતિકા સિંહની અધ્યક્ષતામાં સેવા સદનમાં કરાઈ ચર્ચા. પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો હાલમાં ઉપલબ્ધ, ભવિષ્યમાં સપ્લાય જાળવી રાખવા માટે પૂર્વ તૈયારીઓ કરાઈ. પીએનજી કનેક્શન પર અપાઈ ઓફર. નવા જોડાણ પર 30 જૂન સુધી વિશેષ ડિસ્કાઉન્ટ અપાયું. કનેક્શન લીધા બાદ બિલમાં 500 રૂપિયાની ક્રેડિટ અપાશે. પેટ્રોલ, ડીઝલ અને ગેસની કોઈ અછત નહીં સર્જાય, તંત્રે કર્યું આગોતરું આયોજન. ગાંધીનગર સ્પીપા ખાતે ઇન્સ્ટિટ્યુશનલાઇઝિંગ કેપેસિટી બિલ્ડિંગ પર રાજ્ય કક્ષાનો વર્કશોપ યોજાયો. આશા વર્કરની તલાટી સુધીના ફ્રન્ટલાઇન કર્મચારીઓને હવે માતૃભાષામાં મળશે ડિજિટલ તાલીમ. રાજ્યના તમામ વિભાગોના તાલીમ અંગેના નોડલ અધિકારીઓ રહ્યા હાજર. સુરત મનપાની ચૂંટણી પહેલા આપ માટે સંકટના વાદળો ઘેરાયા. વોર્ડ નંબર 26ના દાવેદાર શ્રવણકુમાર જોશી સામે નોંધાઈ ફરિયાદ. ભાજપના પૂર્વ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે એઆઈ વિડીયો મામલે ફરિયાદ નોંધાવી. એઆઈ ટેકનોલોજીથી ચહેરો મોર્ફ કરી બદનક્ષી કરવાનો કર્યો આક્ષેપ. 1 મિનિટ 58 સેકન્ડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. વિડીયોમાં અપહરણ, કાળા બજાર અને ગુનાહિત દ્રશ્યો દર્શાવાયા. પોલીસે પેનડ્રાઈવ અને સ્ક્રીનશોટ કબજે કરી તપાસ શરૂ કરી. અમદાવાદ કોંગ્રેસમાં મોટો ઝટકો. 5 ટર્મથી કાઉન્સિલર રહેલા ઇકબાલ શેખે કોંગ્રેસનો સાથ છોડ્યો. પૂર્વ કોર્પોરેટર ઇકબાલ શેખે શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડાને આપ્યું રાજીનામું. પત્રમાં નારાજગી વ્યક્ત કરતા માનસિક ત્રાસનો કર્યો આક્ષેપ. સાબરકાંઠા ભાજપમાં વિવાદ. પેપર લીક કેસમાં જેલ જઈ આવેલા હાર્દિક શર્માને ભાજપે બનાવ્યા તાલુકા કોષાધ્યક્ષ. વિવાદ વકરતા હાર્દિક શર્માએ પત્ર લખી પદનો અસ્વીકાર કર્યો. અંગત કારણો ધરીને હોદ્દો ઠુકરાવ્યો. મોરબી જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં મોટો ઉલટફેર. માળિયા નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે ભાજપ તરફથી એક પણ કાર્યકરે ન નોંધાવી દાવેદારી. માળિયા નગરપાલિકામાં વર્ષોથી છે કોંગ્રેસની સત્તા. અમરેલીમાં ચૂંટણીનો ધમધમાટ. ભાજપની ટિકિટ માટે દાવેદારોનો રાફડો ફાટ્યો. 1680 કાર્યકરોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી. સાવરકુંડલા નગરપાલિકાની 26 બેઠકો માટે સૌથી વધુ 223 દાવેદારો મેદાનમાં. અમરેલી જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ. 3 ઝોનમાં નિરીક્ષકોએ મોડી રાત સુધી દાવેદારોને સાંભળ્યા. અમરેલી નગરપાલિકામાં મુસ્લિમ દાવેદારોની મોટી સંખ્યાએ રાજકીય સમીકરણો બદલ્યા. પ્રધાનમંત્રી મોદીએ કેરળના પથનમથિટ્ટીમાં સંબોધી જનસભા. રાજ્યના સર્વાંગી વિકાસ માટેની સરકારની પ્રતિબદ્ધતાઓ વર્ણવી. પથનમથિટ્ટામાં મોટી સંખ્યામાં ઉમટેલી જનમેદનીમાં જોવા મળ્યો ઉત્સાહ. આમ આદમી પાર્ટીના આરોપોને રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢાએ ગણાવ્યું ષડયંત્ર. વિડીયો સંદેશ દ્વારા આપ્યો વળતો જવાબ. સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દરેક જુઠ્ઠાણાનો પર્દાફાશ થશે અને પોતાની જવાબદારી નિભાવવા માટે તેઓ હંમેશા પ્રતિબદ્ધ રહેશે. યુસીસી બિલ મુદ્દે અસદુદ્દીન ઓવૈસીનું ભાજપ પર નિશાન. કહ્યું જો ગુજરાતમાં શાંતિ હોય તો નવો કાયદો લાવવાની શું જરૂર પડી. યુસીસી મામલે હાઈકોર્ટમાં રજૂઆત કરવાનો કર્યો દાવો. નફરતની રાજનીતિ કરાતી હોવાના ભાજપ પર પ્રહાર. ગુજરાત કોંગ્રેસમાં ઘર વાપસીનો દોર યથાવત. જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા ફરી જોડાયા કોંગ્રેસમાં. 12 એપ્રિલે જંબુસર સભામાં સત્તાવાર રીતે ધારણ કરશે કોંગ્રેસનો ખેસ. 2017માં તેમના ગુરુજીની આજ્ઞાથી ભાજપમાં જોડાયા હોવાનો કર્યો દાવો. સ્થાનિક કક્ષાએ તેમની સાથે 4000 લોકો જોડાયા કોંગ્રેસમાં. પ્રેમ સ્વામીના આદેશથી ફરી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા હોવાનો દાવો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વ કોંગ્રેસમાં ભરતી મેળો યથાવત. કઠલાલના સામાજિક અને સહકારી અગ્રણીઓ જોડાયા કોંગ્રેસમાં. ભાજપ સાથે છેડો ફાડી પકડ્યો કોંગ્રેસનો હાથ. કઠલાલ એપીએમસીના પૂર્વ ચેરમેન હસમુખ પરમાર સહિતના લોકોએ પહેર્યો કોંગ્રેસનો ખેસ. આજે જાહેર થશે ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી. ક્રિમિનલ રેકોર્ડ ધરાવનારા દાવેદારને નહીં મળે ટિકિટ. યુવા ઉમેદવારોને મળશે પ્રાધાન્ય. સ્થાનિક કક્ષાએ ઉમેદવાર પસંદ કરવા અપાઈ હતી સૂચના.
સુરેન્દ્રનગરમાં ચૂંટણી પહેલા કોંગ્રેસ આપને ઝટકો, અનેક સરપંચો અને આગેવાનો જોડાયા ભાજપમાં. કુંડળા અને મોટા કાંધાસરના સરપંચે છોડ્યો કોંગ્રેસનો હાથ. કાબરણ ગામના સરપંચે પણ છોડી આમ આદમી પાર્ટી. ચોટીલા તાલુકામાં મજબૂત થયું ભાજપ સંગઠન. રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ કોંગ્રેસમાં જોડાયા. ભાજપ તરફથી ટિકિટ ન મળવાના સંકેત મળતા કોંગ્રેસમાં જોડાયા. કથિત આવાસ યોજના લાભાર્થી કૌભાંડમાં નામ આવતા ભાજપે કર્યા હતા સસ્પેન્ડ. કોંગ્રેસમાં જોડાયા બાદ દેવુબેનની પ્રતિક્રિયા. તેમના સમાજ સાથે ભાજપમાં ભેદભાવ થતો હોવાનો કર્યો આક્ષેપ. યોગ્ય પ્રતિનિધિત્વ ન મળતા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હોવાનો કર્યો દાવો. આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો જંગ. ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થતા ખાલી પડી હતી આ બેઠક. 52 થી 54% ઠાકોર ક્ષત્રિય મતદારો ધરાવે છે આ બેઠક. ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો જામ્યો જંગ. ભાજપ અને કોંગ્રેસે જાહેર કર્યા ઉમેદવાર. આમ આદમી પાર્ટી ઉમેદવારને લઈને કરશે ચર્ચા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ત્રીજું લિસ્ટ પણ કરશે જાહેર. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને એનસીપીની તૈયારી. ભાજપ કોંગ્રેસ બાદ એનસીપી પણ જાહેર કરશે ઉમેદવાર. એનસીપીમાંથી ઉમેદવાર ઉભો રાખવા મુદ્દે કરાયું મંથન. દાવેદારોના મંગાવાયા બાયોડેટા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે બનાસકાંઠામાં કોંગ્રેસનો અનોખો નિર્ણય. ટિકિટ લેતા ઉમેદવારોએ સેન્સ ફોર્મ સાથે ભરવું પડશે બાહેંધરી પત્રક. પક્ષ પલટો કરનાર ઉમેદવાર સામે કોર્ટમાં જઈ સભ્યપદ કરાશે રદ. યુદ્ધના માહોલ વચ્ચે કોરોનાની એન્ટ્રી. 23 દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ સિકાડા BA 3.2ના નોંધાયા કેસ. આઈએમએ સતર્ક રહેવા આપી સૂચના. લક્ષણો દેખાય તો જીનોમ સિક્વન્સિંગ કરના અને લોકોને સતર્ક રહેવા આપી સલાહ. રાજકોટ જિલ્લાની ગોંડલ પોલીસને મળી સફળતા. રાજસ્થાનથી ઝડપાયો સિંગતેલ ચોરીનો મુખ્ય આરોપી. ટ્રાન્સપોર્ટમાં વિશ્વાસઘાત કરી આઈસર અને તેલ લઈને આરોપી થયો હતો ફરાર. 27 લાખથી વધુના મુદ્દામાલ કર્યા રિકવર. ફરાર 3 આરોપીઓની હાથ ધરી શોધખોળ.